પાટણની સરસ્વતી નદીમાં ગતરોજ બુધવારે સાંજે ગણેશ વિસર્જન સમયે 7 લોકો ડૂબ્યા બાદ 4 લોકોના મોત નિપજવાનું સામે આવ્યું. પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા માતા, 2 પુત્રો અને મામાના મોત થયા હતા. ત્યારે આજે સવારે પાટણના વેરાઈ ચકલા ખાતેથી એક સાથે ચારેયની અંતિમ યાત્રા નીકાળતા સમગ્ર વિસ્તારમાં આક્રંદ છવાયો હતો. સમગ્ર જાણકારી અનુસાર પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પરિવારે 5 દિવસના ગણપતિ લાવી તેઓનું 5 દિવસ પૂજન અર્ચન કરી ગતરોજ બુધવારે સરસ્વતી નદીમાં સાંજની સમયે વિસર્જન કરવા માટે ગયા હતા કે જ્યાં એક બાળક ડૂબતા તેને બચાવવા જતા વારાફરતે એક બાદ એક 7 લોકો ડૂબવા લાગતા ત્રણેયને બચાવી લેવાયા. પરંતુ માતા શીતલબેન નીતિશભાઈ પ્રજાપતિ, 2 પુત્ર જીમિત નીતિશભાઈ પ્રજાપતિ અને બીજો પુત્ર દક્ષ નીતિશભાઈ પ્રજાપતિ સહિત મામા નયન રમેશભાઈ પ્રજાપતિ વહેતા પાણીમાં ડૂબી ગયા હતા. તરવૈયાઓ દ્વારા ચારેયને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરે ચારેયને મૃત જાહેર કર્યા હતા. રાત્રિના સમયે તમામના પોસ્ટમોર્ટમ કરી મૃતદેહને તેઓના પરિવારજનોને સોંપવામાં આવ્યો. વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પરિવારમાં પોતે, તેમના પત્ની શીતલબેન, પુત્ર જીમિત અને બીજો પુત્ર દક્ષ રહેતા હતા. બુધવારે સર્જાયેલી કોરોનાની ટીકામાં શીતલબેન, જીમિત અને દક્ષનું મોત થયું હતું કે જેના કારણે નીતિશભાઈ એક જ દિવસમાં ત્રણ પરિવારજનો ગુમાવવાનું દુઃખ સહન કરવાનો વારો આવ્યો. ચારેય લોકોની અંતિમ વિધિ માટે મૃતદેહોનો પાટણના પદ્મનાથ વાડી મુક્તિધામમાં લઈ જવામાં આવ્યા. અંતિમ સંસ્કાર માટે 3 જ ચિતાઓ હોય કે ચોથી ચિતા સમાજના લોકોએ ઈંટો મૂકીને તૈયાર કરી હતી. ત્યારબાદ ચારેય લોકોના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ત્યારે આ ચારેય લોકોની વિસર્જન પહેલાની અંતિમ તસવીરો પણ સામે આવી છે કે જેમાં તમામ ખુશ જોવા મળી આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.